સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હાલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી છે। પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી આવી રહી છે સામે। કડાણા પાનમ ડેમની જળસપાટીમાં વધારો થતા બંને જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 2 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ છે। સિંગરોટ ગામમાં પ્રવેશ્યા મહી નદીના પાણી। કાંઠા વિસ્તારોમાં ખેતરો આખા પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। સિંગરોટ પાસે ભયજનક સપાટીની નજીક હાલ મહી નદી વહી રહી છે। વડોદરા જિલ્લાના કુલ 53 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ડેસરના 5, સાવલીના 28, વડોદરા ગ્રામ્યના 9, પાદરાના 11 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। નર્મદા ડેમની સપાટી 135.67 મીટર પર પહોંચી ચૂકી છે। ફરી નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર સુધીના ખોલવામાં આવ્યા છે। ઉપરવાસથી પાણીની આવક થતા સપાટી વધી છે। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદાની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમની સપાટી હાલ 135.67 મીટરે છે। મહેસાણાથી વિગતો આવી રહી છે। ધરોઈ ડેમમાં 75% વધુ જળસંગ્રહ હોવાની માહિતી। ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયું છે। ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટ પર પહોંચી છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી કુલ 622 ફૂટ છે। ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી તેમાં વપરાશમાં લેવાય છે। ફરી એકવાર ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો સામે આવ્યો છે। અમદાવાદ શહેરની ઘટના કે જ્યાં 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે। ડ્રગ્સ સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી હોવાની માહિતી સામે આવી રહી છે। સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેરથી વધુ માહિતી મેળવીશું। નવીન ઝા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નવીન, ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડવાનો આ સિલસિલો, 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 2 આરોપીની પૂછપરછ ચાલુ, વધુ માહિતી શું? 2 કરોડ જે 1 કિલો ડ્રગ જે પકડાયું છે અને 2 આરોપીઓ પકડાયા છે। આ સરખેજ વિસ્તારમાંથી આ ધરપકડ કરવામાં આવી છે। આ લોકો ઇકો ગાડીમાં પરચુરણ સામાનની વચ્ચે જયપુર રતલામ રૂટથી આ જે ડ્રગ છે તે લઈને આવી રહ્યા હતા। મહત્વની વાત છે કે ડ્રગ લાવનાર અને ડ્રગ મંગાવનાર એટલે બંનેની ધરપકડ કરી છે, પરંતુ આખું રેકેટ હોય છે તો બીજા કોણ સામેલ છે તે માટે ક્રાઇમ બ્રાન્ચે બીજા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ હાલ તો 2 આરોપીઓ જે પકડાયા છે અને 1 કરોડનું ડ્રગ જે છે ઉપર છે, 1 કરોડની કિંમત ગણી શકાય તે ડ્રગ સાથે હાલ સરખેજ વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। અને હવે વાત કરીશું અંબાલાલની અનરાધાર આગાહીની। અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। 13 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। 22 સપ્ટેમ્બરે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે। 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલની વરસાદને લઈને આ મોટી આગાહી સામે આવી રહી છે। ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ આવશે। 13 સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆત થશે અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કે જેઓ અંબાલાલ કાકાની સાથે ઉપસ્થિત છે અને તેમની પાસેથી આ વરસાદને લઈને અંબાલાલજી શું કહી રહ્યા છે તે માહિતી મેળવશે। જી વિભુ।
હેતવી, અત્યારે જે રીતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે તેની આવતીકાલથી શરૂઆત થશે અને ખાસ કરીને ચોમાસામાં નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે અને વરસતા પણ હોય છે. એક પછી એક સિસ્ટમ બની રહી છે અને તેના કારણે પણ પાછોતરો વરસાદ થવાનું અનુમાન છે. ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ. કાકા, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવતીકાલથી શરૂ થશે તો વરસાદની કેટલી શક્યતાઓ? ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રો હસ્તચિત્રા એ ચોમાસાના પાછલા નક્ષત્રો છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તારીખ 13 થી 18 સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા છે અને આ વખતે ગરમી પડશે અને ગરમીના કારણે લગભગ સિસ્ટમો બનશે એટલે તારીખ 13 થી 18માં એક વરસાદની શક્યતા છે. બીજી સિસ્ટમ 17 અને 18 તારીખે બને છે અને પછી સિસ્ટમ લગભગ 22મી સપ્ટેમ્બરે બને છે. ત્યારબાદ 3 ઓક્ટોબરે બને છે. એટલે 17-18મી સિસ્ટમ બનતા પુનઃ વરસાદ આવશે લગભગ 21, 22, 23માં અને ત્યારબાદની સિસ્ટમથી 22, 23, 24, 25માં વરસાદ આવવાની શક્યતા રહે છે. ત્યાર પછી 27 તારીખે હસ્ત નક્ષત્ર બેસે છે. એટલે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગમાં લગભગ થોડો વરસાદ આવવાની શક્યતા રહે છે અને ત્યાર પછી બેસે છે ચિત્રા નક્ષત્ર. ચિત્રા નક્ષત્રમાં 10 થી 13માં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે અને ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. જી કાકા, કયા કયા વિસ્તારો છે કે ખાસ કરીને પ્રભાવિત થશે? અત્યારે હાલ જોવા જઈએ તો હમણાં જે સિસ્ટમો બની રહી છે, હમણાં તો સિસ્ટમો લોકો મધ્યપ્રદેશ તરફ જઈ અને ઉત્તર ભારત તરફ જતી રહેતી હોય છે. કારણ કે તારીખ 17મીથી ચોમાસામાં રાજસ્થાન ભાગમાં એક એન્ટી સાયક્લોન બનશે. એટલે આ સિસ્ટમો જે આગળ વધશે એટલે મધ્યપ્રદેશ સુધી આગળ વધતા એન્ટી સાયક્લોનની સિસ્ટમ આ સિસ્ટમોને પાછી ધકેલ છે. એટલે લગભગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે. ત્યાંથી ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને બનાસકાંઠાના ભાગોમાં તો હમણાં ભાદરવી પૂનમ પહેલાં પણ કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે. લગભગ દાંતાના ડુંગરામાં અંબાજીના વિસ્તારમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે. એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ પવનનું જોર વિભૂ વધારે છે અને આ વખતે વરસાદી ઝાપટા પડશે એટલે પાક લગભગ નિગલ અવસ્થામાં આવ્યો છે. નિગલ અવસ્થામાં આવેલા પાક જે છે એ પવનની ગતિથી પડી જશે, પાક પડી જવાની શક્યતા રહે છે અને કસ્મતો પવનનો દોર વધારે છે. પરંતુ આ વરસાદ જ્યારે થતો હોય છે એટલે એ વખતે ઘણીવાર પાક ઉગી જતો હોય છે, ધાન્ય પાક. પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગરમી પડે છે. ઓતરા ચિત્રના તાપથી એવું કહેવાય છે ખીરજી બાવા બની ગયા. અને એવું કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધાન નખાર કૂતરા. એટલે ઉત્તરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાય છે અને આ નક્ષત્રમાં વરસાદ થવાનો જ છે. એટલે જ્યાં કૃષિ પાકો ઊભા છે ત્યાં પાકોની સ્થિતિ સારી થશે, પણ નિગલ અવસ્થાવાળા પાકોને નુકસાન થઈ શકે છે. તો કહેવાય છે કે 27 તારીખથી હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ બેસશે અને આ હાથીઓ પણ વરસતો હોય છે. તો ખાસ કરીને નવરાત્રીનો પણ સમય છે એ દરમિયાન, તો શું સ્થિતિ રહેશે? હાથીઓ એ ચોમાસાનું પાછલા નક્ષત્રો છે. લગભગ આ વખતે ભૂર પવન પાછો વળતો હોય છે, પરંતુ ચોખ્ખો ભૂર જ્યાં સુધી ન પાછો વળે ત્યાં સુધી ચોમાસાની વિદાય ગરમી નહીં, એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે. અને આ જે છે સપ્ટેમ્બરની આખર તારીખમાં હોય છે. ભૂર પવન આવશે, ભૂરના લહેરા આવશે, વરસાદ આવશે, પણ તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાના કેટલા ભાગમાં શક્યતા રહેશે અને 5મી ઓક્ટોબર આસપાસ સાગરકાંઠે પવનનું જોર વધારે રહેશે. ત્યારબાદ 10મી ઓક્ટોબર ચિત્રા બેસે છે. 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ તો થશે, પણ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ ચક્રવાતોનો મરઝાર શરૂ થવાની શક્યતા રહેશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રલોક શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે આખી રાત, તો પણ સાગરમાં હલચલ જોવા મળશે. એટલે વરસાદ જે છે પાછોતર વરસાદ પણ થશે અને જેના કારણે આપણે કહ્યું એમ નવરાત્રિના ભિન્ન ભિન્ન ભાગોમાં અસર થઈ શકે છે. ચિત્રા નક્ષત્રમાં થોડુંક વરસાદી ઝાપટા વધારે રહી શકે છે. એટલે ક્યાંક ત્યાંની પણ અસર થવાની સંભાવના રહેશે. જી, તો કાકા, નવરાત્રીનો જે સમય હોય છે અને ચોમાસું પાક પણ નીકળવાની તૈયારીમાં હોય છે, તો નુકસાન થશે? પાછોતર વરસાદ જે છે એ જે કૃષિ પાકો નિગલ અવસ્થામાં ના હોય
કેને ફાયદો કરે? ધારો કે જુવાર છે એ કેટલીક એમાં દૂધનો દાણો ન ચડ્યો હોય તો એ સારી થાય. અન્ય પાકો ઘાસચારાના પાકો જે છે એ સારા થાય, પણ પવનના જોરના કારણે જે ઊભા પાકો જે છે એ ધાન્ય પાકો અથવા તો આંબાની કલમો એ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે, ઊભા કૃષિ પાકોને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. અને ખેતરમાં પડેલા પાથરાઓ જે છે એ વરસાદ થાય અને ગરમી વિષમ હવામાનની વિપરીતતાના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં ઝેરી જીવજંતુઓ પડતા હોય છે. તો કાકા લાગે છે કે હવે જે પાછોતરો વરસાદ પણ થશે અને કહેવાય છે કે પૂનમ પછી જે પાક છે, ચોમાસું પાક છે એ કાઢવો જોઈએ, કે પાછોતરો બી પૂનમ પછી પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે? પૂનમ પછી પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને આમે ધાન્ય પાકો વગેરે લગભગ દિવાળીની પહેલા આસપાસ જ કાઢવામાં આવતા હોય છે. એટલે લગભગ ધાન્ય પાકો કાઢવાની તૈયારી છે ત્યાં વરસાદ થોડોક સમી ગયો છે. એટલે ધાન્ય પાકો જે કોઈ બહુ આગળ વાવેલા હોય તો એ નવરાત્રિમાં આવી શકે, પરંતુ નવરાત્રિમાં આ વખતે વરસાદ ઘણો રહ્યો છે એટલે કદાચ ધાન્ય પાકો નિઘર અવસ્થામાં દિવાળી પછી પણ કદાચ આવી શકે એવું પણ કંઈક બની શકે. તો એક પછી એક સિસ્ટમ બનવાની છે અને તેના કારણે સપ્ટેમ્બરમાં તો વરસાદ રહેશે, પરંતુ ઓક્ટોબરમાં પણ અને ખાસ કરી નવરાત્રી દરમિયાન પણ અમુક વિસ્તારમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હાલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી છે. પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી આવી રહી છે સામે. કડાણા પાનમ ડેમની જળસપાટીમાં વધારો થતા બંને જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 2 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ છે. સિંગરોટ ગામમાં પ્રવેશ્યા મહી નદીના પાણી. કાંઠા વિસ્તારોમાં ખેતરો આખા પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે. સિંગરોટ પાસે ભયજનક સપાટીની નજીક હાલ મહી નદી વહી રહી છે. વડોદરા જિલ્લાના કુલ 53 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેસરના 5, સાવલીના 28, વડોદરા ગ્રામ્યના 9, પાદરાના 11 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 135.67 મીટર પર પહોંચી ચૂકી છે. ફરી નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર સુધીના ખોલવામાં આવ્યા છે. ઉપરવાસથી પાણીની આવક થતા સપાટી વધી છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદાની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ 135.67 મીટર છે. મહેસાણાથી વિગતો આવી રહી છે. ધરોઈ ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ હોવાની માહિતી. ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો છે. ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી કુલ 622 ફૂટ છે. ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી તેમાં વપરાશમાં લેવાય છે.